આટકોટના સૂર્યમુખી મહિલા મંડળ દ્વારા મોક્ષધામ ખાતે સર્વ જીવાત્માઓને મોક્ષ મળે તે માટે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે। આટકોટના સૂર્યમુખી મહિલા મંડળની મહિલાઓ દ્વારા આટકોટમાં આવેલા મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વ જીવાત્માઓને મોક્ષ મળે તેને લઈને મહિલાઓએ મોક્ષધામ ખાતે સત્સંગ કીર્તનનું આયોજન કર્યું છે। 40 જેટલી મહિલાઓએ ધૂન સત્સંગ કર્યા હતા અને સર્વ જીવાત્માઓને શાંતિ મળે અને મોક્ષ મળે તેને લઈને આયોજન કર્યું હતું। કહેવત છે કે મોક્ષધામ એ હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર માટેનું સ્થળ છે, જે સામાન્ય રીતે સ્મશાન તરીકે ઓળખવામાં આવે છે। સ્ત્રીઓને મોક્ષધામ ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કર્યું છે, જીવાત્માઓને મોક્ષ મળે તે માટે આયોજન કર્યું છે। આ મહિલા મંડળ દ્વારા દરેક સારા નરસા પ્રસંગોમાં ઘરે જઈ સત્સંગ કરે છે એનું આયોજન કરે છે, જેમાં થયેલા ફાળો લોક કલ્યાણ માટે વાપરવામાં આવે છે। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। સૂર્યમુખી દાદાની જય। સોમૈયા કીર્તિબેન। આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ ચલાવીએ છીએ। આજે અમે મોક્ષધામ ખાતે સર્વ આત્માના શાંતિ માટે સત્સંગનું આયોજન કરેલું છે અને અમે 40 બહેનો છીએ અને અમે બધે મંદિરે તથા બધે સત્સંગ કરવા જઈએ છીએ। સૂર્યમુખી દાદાની જય। સૂર્યમુખી દાદાની જય। આજે અમે સૂર્યમુખી મહિલા મંડળ આપણે મોક્ષધામમાં સત્સંગનું આયોજન રાખેલ છે, તો અમે સૂર્યમુખી મહિલા મંડળ 40 બહેનો છીએ। તો ગમે ત્યાં આવા કોઈ સારા માઠા પ્રસંગે અમે સત્સંગ કરવા જઈએ તો અમે વિના મૂલ્યે સત્સંગ કરીએ છીએ અને જે એમાં ફાળો આવે એ અમે લાભાર્થે વાપરીએ છીએ। મંદિરમાં ગમે ત્યાં સર્વે લાભાર્થે